શું તમારા બાળકને વારંવાર નજર લાગી જાય છે? તો કયા દિવસે નજર ઉતારવી જોઈએ? ચાલો જણાવી દઉં. તો પહેલું, જો તમારા બાળક કે પરિવારમાં કોઈ પણ સદસ્યને ખરાબ પ્રભાવ હોય તો તમે રવિવારે ખરાબ નજરથી એમને દૂર કરી શકો છો. આ દિવસે તમારે એક મુઠ્ઠી મીઠું લેવાનું છે અને તેના ઉપર 7 વાર ફેરવવાનું છે અને ત્યારબાદ વિરુદ્ધ દિશામાં ફેંકી દેવાનું છે. બીજું, જો તમે કોઈ પણ ખરાબ નજરને દૂર કરવા માંગતા હોય તો તમારે સોમવારે આ ઉપાય કરી શકો છો. આ દિવસે સફેદ વસ્તુ લેવાની છે અને એમની માથેથી 7 વાર ઉતારીને ફેંકી દેવાની છે. ત્રીજું, જો તમે ખરાબ નજરથી બચવા માંગતા હોય તો તમે મંગળવાર પણ આ ઉપાય કરી શકો છો. આ દિવસે મોતીચૂરના લાડુ લેવાના છે અને તે વ્યક્તિ ઉપરથી 9 વાર ફેરવવાના છે. પછી તેને કાળા કૂતરાને ખવડાવી દેવાનું છે. આમ કરવાથી તમને ખરાબ નજરમાંથી રાહત મળશે. ચોથું, જો ઘરના સદસ્યમાંથી કોઈ પણ નજર લાગી હોય તો તમે તેને ગુરુવારે દૂર કરી શકો છો. આ દિવસે ખરાબ નજર દૂર કરવા માટે એક ઝાડની નીચે પશ્ચિમ દિશામાં 5 વાર એલચી અને અગરબત્તી ફેરવો. આમ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. પાંચમું, જો તમારા ઘરમાં કોઈ પણને ખરાબ નજર લાગી હોય તો તમે શનિવારે લાલ મરચાં અને સરસવ ઉપયોગ કરીને ખરાબ નજરથી બચી શકો છો. તમારા હાથમાં મરચાં અને સરસવ લ્યો અને તેને જેને નજર લાગી હોય એના ઉપર 9 વાર ફેરવવાના છે અને તેને અગ્નિમાં બાળી નાખવાના છે. આમ કરવાથી ખરાબ નજરથી બચી શકાય છે. તો આ ઉપાય જરૂરથી કરી લેજો. જો તમારા બાળકને ક્યારે પણ નજર લાગે તો આ ઉપાય તમે કરી શકો છો. તો આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો. જય માતાજી.